અંકલેશ્વરમાં વરસાદી માહોલ વચ્ચે તંત્રની અણઘડ કામગીરી ફરી એકવાર સામે આવી હતી. શહેરના કડકિયા કોલેજથી એશિયાડ નગરને જોડતા મહત્વપૂર્ણ માર્ગ પર પડેલ મોટા ખાડાઓને ભરવાનું કામ વરસાદ વચ્ચે શરૂ કરવામાં આવ્યું છે, જેને કારણે વાહન ચાલકો અને સ્થાનિકોમાં ભારે આશ્ચર્ય અને રોષ જોવા મળી રહ્યો છે. આ માર્ગ અંકલેશ્વરના અનેક વિસ્તારોને જોડે છે અને અહીંથી રોજ હજારો વાહનો પસાર થાય છે. છેલ્લા ઘણા સમયથી આ માર્ગ બિસ્માર હાલતમાં હતો અને ઠેર ઠેર ખાડાઓ પડી ગયા હતા. આ ખાડાઓને કારણે નાના મોટા અકસ્માતો પણ સર્જાઈ રહ્યા હતા. લોકો વારંવાર તંત્રને રજૂઆતો કરી રહ્યા હતા, પરંતુ કોઈ પગલાં લેવાતા ન હતા. આખરે જ્યારે ખાડા ભરવાની કામગીરી શરૂ થઈ ત્યારે ચોમાસાની ઋતુ પૂરબહારમાં ખીલી છે. શુક્રવારે બપોરે જ્યારે વરસાદ વરસી રહ્યો હતો ત્યારે માર્ગ પર ખાડા પૂરવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. આ કામગીરી જોઈને સ્થાનિકોએ આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. શું તંત્રએ આ કામ માટે આજ મુહૂર્ત જોયું હતું? સ્થાનિક નાગરિકોનું કહેવું છે કે વરસાદી માહોલમાં ખાડાઓ ભરવા માટે ઉપયોગમાં લેવાતા મટીરિયલની ગુણવત્તા જળવાતી નથી અને તે થોડા જ સમયમાં ફરીથી ધોવાઈ જશે. આ રીતે કામ કરવાથી સરકારી નાણાંનો વ્યય થાય છે અને માર્ગની સમસ્યા યથાવત રહે છે. એક વાહન ચાલકે જણાવ્યું કે આ કામગીરી માત્ર દેખાડો છે. સૂકા વાતાવરણમાં કામ કર્યું હોત તો પૈસા અને સમય બંને બચત થાત અને લોકોની હાલાકી પણ ઓછી થાત. આ ઘટનાએ ફરી એકવાર સ્થાનિક વહીવટી તંત્રની કાર્યપદ્ધતિ પર સવાલો ઊભા કર્યા છે. લોકોની માંગ છે કે તંત્ર દ્વારા આવી અણઘડ કામગીરી બંધ થવી જોઈએ અને ભવિષ્યમાં આવા કામોનું યોગ્ય આયોજન કરવું જોઈએ, જેથી પ્રજાના પૈસાનો સદુપયોગ થાય અને તેમને યોગ્ય સુવિધાઓ મળી રહે. અંતમાં આ માર્ગ પર ભરેલ ખાડાઓ કેટલો સમય ટકી રહેશે તે તો આવનારો સમય જ બતાવશે, પરંતુ હાલ તો આ કામગીરી લોકોમાં ચર્ચાનો વિષય બની છે.